ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો મિત્ર? મજામાં? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો વાગવામાં થયા છે 8:19 ને હમણાં જ ઉઠ્યા, ફ્રેશ થઈને નીચે આવ્યા હતા. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સવારમાં ઠામ ગોઠ નાસ્તા નું હા નાસ્તો હજી મિત્રો કેમ કે ઠામ ગોઠવાય છે મારે ખાઈ જાય પછી કરીએ. બાકી વાતાવરણ પણ આજ પણ એવું છે સારું. કાલ તો અમારે થોડાક છાંટા આવ્યા હતા, વરસાદ ન આવ્યો. વાદળા એવા છે પણ આવે તો શું થાય હવે. બાકી વાદળા તો જો મિત્રો આજે આપણે છે ને નાસ્તામાં વઘારેલો રોટલો કરવાનો, તો એનો ભૂકો થઈ ગયો અને આરતી વઘારે છે તો કરાઈ જાય પછી નાસ્તો કરી લઈએ. આ બાજુ ચા મૂકો. 1 hour later. મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. હા મિત્રો નાઈ લીધું ને હવે આપણે છે ને કામ પતાવવાનું છે બધાય. આરતી ઘરનું કામ કરશે અને હું જાય મારા ગામમાં થોડુંક કામ હતી. તો મળીએ આપણે આગળ. તો વ્લોગમાં બન્યા રહેજો. હા, વ્લોગમાં મિત્રો છેલ્લા સુધી કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવે આગળ. મિત્રો આપણે ધીમે ધીમે રસોઈ શરૂ કરી દીધું. બનાવવાનો છે કોબીનો સંભારો, ટમેટાનું શાક અને આમાં બફાઈ મગ મેથીનું શાક. તો મિત્રો આપણે શાક બધે રેડી થઈ ગયા છે. અહીંયા છે કોબીનો સંભારો, ટમેટાનું શાક ને મગ મેથીનું શાક. તો મિત્રો ઘરે આવી ગયો હું, થોડુંક કામ હતું એ બધું બહારનું બતાવ્યું ને અહીંયા છે ને અમે એક વસ્તુ બનાવીએ છે, જાંબુન શોટ બનાવીએ અમે. સારું છે કેવું બન? 6.5 hours later. તો મિત્રો અમે છે ને આવી ગયા છે ડાયરેક્ટ ગામમાં તૈયાર થઈને. અમે આવ્યા છે કમલા નહેરુ બાગમાં. અહીંયા મિત્રો અડધામાં છે ને થોડુંક કામ હાલે છે એવું લાગે, કેમ કે આ બધું અહીંથી ખોદી નાખ્યું. મિત્ર આ ખિસકોલી જવો કેવી ખાય છે મસ્ત. તો જઈએ આગળ અમે. હા, તમે કોણ કોણ અહીંયા આવ્યો છે જરાક કોમેન્ટ કરી દેજો. અમે તો પહેલી વાર આવ્યા બે. અમે મિત્રો અહીંયા છે ને ઓલું જીમના ઓલા છે ને સાધન એ કરવા આવ્યા હતા, જીમનું થોડુંક. હા મિત્રો મળી ગયું અમને ફાઇનલી મિત્રો મળી ગયું અમને જીમના સાધન. આરતીને હવે જીમ કરવું. હા થોડીક છે ને બોડી બનાવી લઈએ અમે. શું કરવું આરતી તારા? તો અમે જોઈએ. હા તો મસ્ત મજા આવે એવું હોય, બધા જીમ કરે. હા શું કે આરતી? આવી રીતના આ હે ને મિત્રો વાહનું જાળવું છે. બાકી વાતાવરણ એવું શાંત છે ને મજા આવે એવું છે. તો મેં આવ્યા હતા અહીંયા. આરતી જાય છે બીજું હવે કરવા, સાયકલ હાંકવા જાય છે. મિત્રો આમ તો કોઈ દી સાયકલ હાંકતી નથી, તો અહીંયા આવીને જો આવી રીતના હાકે.
મજા આવે? હાથની પગની બેયની એક્સરસાઇઝ દેખાય. હા તો આવી રીતના હે કંઈક. તમારે કરવું છે? લાવ ને હું ટ્રાય કરું એકવાર. મિત્રો હું જાઉં હું સાયકલ હાંકવા. આ તૂટી નથી. મિત્રો આમાં કંઈક અજીબ જ લાગે, બાકી સાયકલ હાંકતો એમાં કંઈક અલગ લાગે. જવું વારતે આગળ. મિત્રો હવે આગળ કંઈક જોઈએ બીજું નવું. હા ઓની બાજુ હોય બેસવાનું, તમે આપણે જઈએ. અહીંયા કંઈક બનશે, પાયો ફેર્યો ને એટલે. મિત્રો ફૂલ ઝાડવા બહુ ટૂંકમાં બધી જગ્યા આખી મસ્તીના હે. મધમાખી જળી ગઈ મિત્રો અમને. ફુવારો બંધ હાલતમાં હે. બે હે, એક અહીંયા છે ને એક આગળ આપણે આગળ જોઈએ, બે બંધ હે. તો એવું હે તો બેહવાની સીટું મળી ગઈ મિત્રો, અને થોડીક વાર બેહીએ. ફાઇનલી મિત્રો અમે છે ને એક સીટે બેસી ગયા, કેમ કે જીમ અમે કરી અને થાકી ગયા હે. તો મસ્ત પવન આવે છે ઠંડો, અને વાતાવરણ પણ એવું શાંત છે, કારણ કે બધી બાજુ છે ને મોટા મોટા ઝાડ છે, અને આવું હોય તો મજા આવે. હું થોડીક વાર ટાઈમ સ્પેન્ડ થાય. તો જોતા રહેજો તમે છેલ્લે સુધી. આખું ગાર્ડન એક્સપ્લોર થઈ ગયા આપણાથી, કારણ કે આપણે 10 મિનિટ છે ને જીમ કર્યું ને આપણે આગળ, તોય થાકી ગયા હે. તો હે જીમ તો બહુ મોટું છે. એક બાજુ છે ને જીમનું છે બધી એરિયા, એક બાજુ ગાર્ડન છે, અને એક બાજુ છોકરાઓના હિંચકા અને પ્લે એરિયા છે. જો આમાં તમે જોઈ શકો પાછળની સાઈડ છે. મોટી ઉંમરના વધારે. હા, કેમ કે મોટી ઉંમરના ને જ શાંતિ લેવાની જરૂર છે. બાકી આપણા જેવા તો જો લોગિંગ ને રખડવાનું નાન તેન કર્યા રાખતા હોય. હા, રિટાયર્ડ લોકો અને જેને કઈ કામ ના હોય તો એ શાંતિથી બેસવા માટે આવે, તો એનો ટાઈમ નીકળી જાય. આ ઝાડવું છે ને જર ત્યાં, એ આપણે ત્યાં ખબર ગાડી પાર્કિંગ કરીએ ત્યાં, અને શું કહેવાય, થોર કહેવાય. આને છે ને મિત્રો થોર કહેવાય. અમારે લગભગ નહીં હોય ને ત્યાં 30 ઝાડવા હતા, મેં છે ને કાઢી નાખ્યા, 1-2 જ રાખ્યા. કેમ કે આને પાણી પીવરાવીએ કે ન પીવરાવીએ મિત્રો, સતત વધ્યા જ રાખે, એટલે બહુ મોટા થઈ ગયા હતા. બગીચેથી મિત્રો ડાયરેક્ટ છે ને અમે આવ્યા ચોપાટીએ, અને વાતાવરણ એવું છે ને આજે મિત્રો દરિયો છે ને બહુ મોજા મારે. અહીં આગળ સુધી પાણી આવે, જ્યાં અહીંયા સુધી. તો એવું છે કે અમે આવ્યા છે અહીંયા, કેટલો આરતી દરિયો જો તો પાણીને મોજા મારે. દરિયો મિત્રો બહુ ઊંચો આવી ગયો છે, નગર એટલો હતો નહીં. હા મિત્રો વરસાદની આગાહી છે ને એટલે બહુ દરિયો મોજા મારે છે. જોવો મિત્રો આ કેટલું પાણી આવે. અને પબ્લિક છે મિત્રો, બધી હાલવા વાળી અને દેખવા વાળા છે ઘણા. વાતાવરણ કેમ? દિવસના કોઈ બહાર નો નીકળે, તડકો હોય. હા મિત્રો, કેમ કે દિવસના છે ને બહુ ઓછા બહાર નીકળે. અટાણે તડકો ઓછો થાય એટલે બધા હોય એટલે વાતાવરણ મજા આવે. જોજો મિત્રો આ કેટલું ઉછળે, એટલે વોપટ થઈ ગયું મિત્રો અમારે. જઅહીંયા હું કહું ને ત્યાં મોજું આવતું જ નથી. અને એક વાર તો આગળ એવું થયું, અમે ત્યાં ઉભા હતા ને તો મોટું મોજું આવ્યું, તો અમે રહી ગયા, ભીંજાઈ ગયા રાખાય અમે, પણ વાંધો ન આવ્યો.